ચેતકના છેલ્લા શ્વાસ હાલતા હતા, આંખો નીકળી ગઈ અને રાણો બાપુ ચેતકની પાસે આવી અને ખોળામાં માછું લઈ અને ચેતકને રાણો કહે છે કે રાણા ચેતક, તે આજ જે મારું કામ કર્યું ને બાપુ હગો ભાઈ નો કરે એવું તે કામ કર્યું છે બાપા, તારા જીવને ગતિ આપી દે, કારણ કે તે આજ જે મારું કામ કર્યું એના ઋણમાંથી હું કોઈ દી જિંદગીમાં ન છૂટી શકું. પણ ચેતકનો જીવ નીકળતો નથી. રાણો કહે છે તારો શેમાં જીવ છે? તું કહેતો મંદિર બંધાવું, તું કહેતો હવેડા બાંધવું, તું કહેતો ચબૂતરા બાંધવું, પણ તારો જીવ કેમ નથી નીકળતો? તેથી ચેતક, જો બાપુ દ્રષ્ટાંત ખોટું હોય એનો હેતુ સાચો હોય. ચેતક રાણાને કહે છે કે મારે બંધાવવાની કાંઈ જરૂર નથી અને મારો જીવ નથી જાતો એનું કારણ એક જ છે કે હું મરું છું એની વાત નથી, પણ મને દુઃખ એ વાતનું છે કે તને ઘરથી આ સુધી મેદાન સુધી લઈ આવ્યો અને મેદાનથી ઘર સુધી ન પુગાડી ગયો એનો મને અફસોસ છે. મર્યો એનો વાંધો નથી, પણ મને એટલી જો ભગવાને શક્તિ આપી હોત ને કે હું આને ઘર સુધી પુગાડી શકું, હું અધવચ્ચે તમને મૂકું છું ને એ વાતનું મને દુઃખ છે. તેથી રાણા પ્રતાપે ખોળામાં માછું લઈ ચેતકની સામે જે રાણો રોયો છે અને ચેતકને કીધું બાપ હવે તું કાંઈ બોલતો ને, નગર મારા ખોળિયામાંથી જીવ નીકળી જાય અને હવે આપણી ઘોડામાં 50 ઘોડા છે, પણ હવે હું તને વચન આપું છું હું જીવીશ ને ત્યાં સુધી કોઈ ઘોડા ઉપર સવારી નહીં કરું. રાણો બાપુ જીવાય એટલો વરે બાપુ કોઈ દી કોઈ ઘોડા ઉપર બેઠો નથી.